હેલો ફ્રેન્ડ્સ, 1 મહિનો સ્ટોર કરી શકાય તેવી આજે આપણે ટામેટાની ચટણી બનાવીશું। આ ચટણી તમે પીઝા, નાચોસ અને પંજાબી શાકમાં પણ યુઝ કરી શકો છો। આ રીતના આપણે જાળી મૂકીને ટામેટાને શેકી લઈશું બંને સાઈડથી। પછી આપણે લીલા મરચાંને લઈ લઈશું, એને પણ, અને એક લસણની ગાંઠ, આ બધું આપણે સારી રીતે ધીમા તાપે શેકી લઈશું। આ બધું શેકાઈ જાય પછી આપણે એની છાલ ઉતારી લેવાની છે આ રીતના, અને પછી લસણને બી છોલી લેશું। અને છોલી અને આપણે મિક્સર જારની અંદર આપણે બધું એડ કરી દેવાનું, ટામેટાં, લસણ, લીલા મરચાં, સૂકા મરચાં, આનાથી કલર અને તીખાશ બંને સરસ આવશે। 1 ઇંચ આદુનો ટુકડો અને અધકચરું આ રીતના આપણે વાટી લઈશું, બહુ પેસ્ટ નહીં બનાવીએ। પછી તેલ મૂકીને જીરું અને લસણના ટુકડા એડ કરી દઈશું, અને આપણે આજે વાટેલી એડ કરી દઈશું। આ બધું થઈ જાય અને તેલ બહાર આવી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે, કારણ કે આપણે સ્ટોર કરવાનું છે। તેલ નીકળે પછી આપણે બંધ કરી અને 2 ચમચી લીંબુનો રસ એડ કરીશું। આ પ્રિઝર્વેટિવનું કામ કરશે। આમાં તમે વિનેગર બી નાખી શકો છો, પણ હું લીંબુ નાખું છું। તો તૈયાર છે આપણી ચટણી। એકવાર